બોડેલી તાલુકાના જબુ ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભા દરમિયાન ગામના વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આવાસ યોજના અંતર્ગત પાત્ર લાભાર્થીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. સાથે જ અન્ય પાત્ર વ્યક્તિઓને પણ યોજનાનો લાભ મળી રહે તે માટે તેમના નામ અને જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગ્રામસભા દરમિયાન ખાસ કરીને મહિલાઓ દ્વારા પીવાના પાણીની સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ મુદ્દે તલાટી સાહેબ તથા સરપંચ શીતલબેન રાઠવાએ ગ્રામજનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી અને દરેક સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા કામગીરી કરવાની બાંહેધરી આપી હતી. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગના મહિલા કર્મચારી દ્વારા જંગલ વિસ્તાર નજીક રહેતા લોકોને દીપડા સહિતના જંગલી પ્રાણીઓથી સાવચેત રહેવા અને સુરક્ષા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના દ્વારા ગ્રામજનોમાં જાગૃતિ ફેલાઈ હતી. ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા વિવિધ સૂચનો પણ આપવામાં આવ્યા હતા, જે ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.